येलो एलर्ट वच्चे आवतीकाले थशे मतदान। हवामान विभागे 3 દિવસ अमदावाद અને ગાંધીનગરમાં આપ્યું येलो एलर्ट। वादळ हटवाથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। ગુજરાતમાં સૌરાષ્ટ્રના પોરબંદર, દીવ, ભાવનગર અને સુરતમાં હીટવેવની આગાહી। ગુજરાતમાં આવનારા 5 દિવસમાં ગરમી વધશે। અમદાવાદમાં આવતીકાલે તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી સુધી રહેવાની સંભાવના। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ ગરમીનું પ્રમાણ રહેશે, જ્યારે સુરત અને રાજકોટમાં 39 થી 40 ડિગ્રી સુધી ગરમીનું પ્રમાણ રહેવાની શક્યતા। બપોરના સમયે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી વધુ ગરમી પડવાની આગાહી। હવામાન વિભાગે બપોરના સમયે સ્વાસ્થ્ય સચવવા આપી સલાહ। લૂના થપેડાથી સાવધાન રહેવા કરી અપીલ। અમદાવાદમાં ગરમીને લઈ આગામી 3 દિવસ યેલો એલર્ટ। જામનગરના ધ્રોલમાં નૂરી હાઈસ્કૂલ પાસે જૂની ઇમારત ધરાશાયી। જૂના છાત્રાલયનો ભાગ તૂટી પડતા 2 બાળકો દટાયા। પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા। 2 જેસીબીની મદદથી બંને બાળકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ। હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલાનાનો વીડિયો સામે આવ્યો, જેમાં મૌલાના બેફામ રીતે વાણીવિલાસ કરતો અને અપશબ્દો બોલતો દેખાયો। ધમકીભર્યો વીડિયો પોલીસ સામે આવતા તેને લઈ પણ તપાસ હાથ ધરાઈ। हिंदू नेता ने धमकी आपनार मौलवीना घरे तपास। कठोर खातेना घरे मौलवीने साथे राखी क्राइम ब्रांचे करी तपास। पोलीसे मौलवीना घरेथी 4 बेग जप्त करी, जेमांथी 2 बेग पर जामिया इस्लामियानी मद्रेसानो उल्लेख जोवा मळ्यो, तो अन्य दस्तावेजो पण तपासमां मळी आव्या। मौलवी मोहम्मद सोहेल टिमोलनी पूछपरछमां एनआईए, एटीएस, रॉ અને સેન્ટ્રલ આઈબીની ટીમો જોડાઈ। मौलवी आतंकी संगठन સાથે સાંઠગાંઠ રાખી પ્લાન બનાવ્યો હોવાના અહેવાલ। તમામ મેસેજ અંગે અને તે કોના સંપર્કમાં હતો તે અંગે તપાસ। મૌલવી 25 જેટલા લોકો સાથે સંપર્કમાં હોવાની ચર્ચા। ક્રાઇમ બ્રાન્ચને મળેલી 4 માંથી 2 બેગ પર જામિયા ઇસ્લામિયા મદ્રેસાનો ઉલ્લેખ। મોહમ્મદ સોહેલ એઆઈએમઆઈએમના અધ્યક્ષ ઓવેસીનો પ્રશંસક અને હમાસનો સમર્થક। અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન। 16 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી। ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને હાથ ધર્યું ચેકિંગ। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ પહોંચી ઘટના સ્થળે। રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન। અમદાવાદમાં ઘાટલોડિયાની અમૃતા વિદ્યાલય, બોપલમાં ડીપીએસ સ્કૂલને મળી ધમકી। વસ્ત્રાપુરની એશિયા સ્કૂલને પણ બોમ્બની ધમકી અપાઈ। ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને થલતેજની આનંદ નિકેતન સહિતની સ્કૂલોને પણ રશિયન સર્વર મારફતે ધમકી આપવામાં આવી। ધમકી ભર્યો મેઇલ મળનાર સ્કૂલોમાં પોલીસનું ચેકિંગ। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે શાળાઓની અંદર બોમ્બ અંગે કરી તપાસ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતની ટીમોએ પણ સ્કૂલોમાં તપાસ કરી। તપાસ દરમિયાન પોલીસને વાંધાજનક વસ્તુ ન મળતા ધમકી પોકળ પુરવાર થઈ। અમદાવાદમાં બોમ્બના ધમકી ભર્યા ઈમેલનો મોટો ઘટસ્ફોટ। એક ફોટો સામે આવ્યો। રશિયન સર્વર દ્વારા શહેરની 16 જેટલી સ્કૂલોમાં આ ઈમેલ કરી અપાઈ બોમ્બની ધમકી, જેમાં બદલાની ભાવના સહિતનો ઉલ્લેખ કરાયો। અમદાવાદની 20 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેઇલ પર ડીજીપીનું નિવેદન। કહ્યું, ધમકી બાદ પોલીસ તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું। કોઈ વ્યક્તિને ડરવાની જરૂર નથી તેવી રાજ્યના પોલીસ વડાએ આપી ધરપત। ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરતા મુખ્ય બુટલેગરો પૈકીના એક બુટલેગરને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નેપાળ બોર્ડરથી ઝડપી પાડ્યો। આશીષ ઉર્ફે આશુ અગ્રવાલની બિહારના મોતિહારીમાંથી ધરપકડ। આશુ અગ્રવાલના મુનીમ તરીકે કામ કરતા રાવલસિંહ ઉર્ફે રાવતસિંહ ભાટીની પણ ધરપકડ। હીટવેવની આગાહી વચ્ચે ચૂંટણી પંચની તૈયારીઓ તેજ। રાજ્યના દરેક બૂથ પર પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓ, પૂરતા પ્રમાણમાં છાંયડો, શેડની વ્યવસ્થા તેમજ શિશુ સંભાળ કેન્દ્ર સહિતની વ્યવસ્થા કરવામાં આવી। દરેક બૂથ પર તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ઓઆરએસની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે। રાજ્યમાં કુલ 50,787 મતદાન મથકો પર થશે મતદાન, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો, જ્યારે શહેરી વિસ્તારમાં 17,202 મતદાન મથક આવેલા છે। રાજ્યની દરેક વિધાનસભા મત વિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાન મથકને આદર્શ મતદાન મથક તરીકે સ્થાપિત કરવામાં આવ્યું।
તો રાજ્યમાં મતદાનની તૈયારીઓ અંગે ડીજીપી વિકાસ સહાયે યોજી પ્રેસ કોન્ફરન્સ. કહ્યું 29,500 બિલ્ડિંગના 50,000 જેટલા બૂથ પર થશે મતદાન. તમામ મતદાન મથકો પર ચૂંટણી પંચના આદેશ મુજબ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા. ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય તે માટે પોલીસ સજ્જ. ત્રીજા તબક્કાના મતદાન માટે ગુજરાતની 25 બેઠકો સહિત 11 રાજ્યની 92 બેઠકો પર પ્રચાર શાંત. 7 મેના રોજ થશે મતદાન. 120 મહિલા સહિત 1300 ઉમેદવાર ચૂંટણી મેદાને. આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી કરશે મતદાન. મતદાન પહેલા વડાપ્રધાનનો રોડ શો યોજાશે. પીએમના રૂટ પર વિશેષ તૈયારીઓ કરાઈ. રાજભવનથી સીધા નિશાન સ્કૂલ પહોંચશે પીએમ મોદી. સુરક્ષાને ધ્યાને લઈને વિશેષ બેરિકેડ્સ મુકાયા. વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું. અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે વિશેષ મહિલા મતદાન મથક તૈયાર કરાયું. ચૂંટણી પંચ દ્વારા બનાવેલા આદર્શ મતદાન મથકમાં પીએમ કરશે વોટિંગ. નિશાન સ્કૂલમાં આવતીકાલે સવારે 7:30 કલાકે વડાપ્રધાન મતદાન કરશે. ક્ષત્રિય સંકલન સમિતિ વિરુદ્ધ પ્રજ્ઞાબાદ ઝાલાનો સૌથી મોટો આરોપ. કહ્યું ક્ષત્રિય સંકલન સમિતિ સમાજને ગેરમાર્ગે દોરી રહી છે. મને સંપૂર્ણ શંકા છે કે ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. હું ફક્ત રૂપાલાના વિરોધમાં છું. ભાજપ સામે વાંધો નથી. રાજકોટ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યોએ જિલ્લા કલેક્ટર કચેરીને લીધી મુલાકાત. અખબારમાં ક્ષત્રિય સમાજ અંગે આવેલી જાહેર ખબર અંગે રજૂઆત કરી. આચારસંહિતા ભંગ થઈ હોવાની ક્ષત્રિય સમાજની રજૂઆત. મતદાનના એક દિવસ પૂર્વે જામ સાહેબે શત્રુશલ્યસિંહજીનો પત્ર. તાજેતરમાં કરવામાં આવેલી ટીકા બાબતે પત્ર લખી કહ્યું કે નરેન્દ્ર મોદી ન્યાયી છે, કારણ કે તેમણે ક્યારેય કોઈ સમુદાય કે મહિલા વિશે ખરાબ શબ્દો ઉચ્ચાર્યા નથી. આ રીતે રાષ્ટ્રીય નેતાનું મૂલ્યાંકન ન કરવા અને રાષ્ટ્રીય નેતાને આ ઘટના માટે જવાબદાર ન ગણી શકાય તેમ જણાવ્યું. બનાસકાંઠા ભાજપ માટે સારા સમાચાર. ક્ષત્રિય જાગીદાર સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું. કાંકરેજના દેવ દરબારમાં આવેલા જાગીદાર સમાજની ગુરુગાદીના મહંત બળદેવનાથજીની આગેવાનીમાં મળી હતી બેઠક. ત્યાં લેવાયો નિર્ણય. અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના મધ્ય દરિયે આવેલા ટાપુ શિયાળબેટમાં મતદાન માટેની તૈયારી. ચૂંટણી તંત્ર દ્વારા બોટ મારફતે ઈવીએમ સહિત સાધનો અને કર્મચારીઓ શિયાળબેટ પહોંચ્યા. 5000 કરતાં વધુ મતદારો માટે શિયાળબેટમાં આવતીકાલે 5 બૂથ ઉપર થશે મતદાન. ભરૂચના આલિયાબેટમાં 254 મતદારો માટે ચૂંટણી વિભાગ દ્વારા શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયું. બેટમાં 136 પુરુષ અને 118 સ્ત્રી મતદારો છે. ખંભાતના અખાત અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયાબેટ ભારતનું અનોખું મતદાન મથક બન્યું. ભરૂચમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરાઈ. અનિચ્છનીય ઘટના ન બને તે માટે 50 થી વધુ શખ્સો સામે પાસાની કાર્યવાહી કરાઈ. કાર્યવાહી દરમિયાન 27 લાખની બિનહિસાબી રકમ પણ ઝડપાઈ. કાયદો અને વ્યવસ્થા જાળવવા 2800 થી વધુ પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું નિવેદન. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 3000 જેટલા પોલીસ જવાનો રહેશે તૈનાત. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. 4 જેટલી સીઆરપીએફની કંપનીઓ તૈનાત રહેશે. ક્ષત્રિય અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ વ્યવસ્થા કરાશે. મોબાઈલ વાનની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વડોદરા લોકસભા બેઠક પર 19 લાખ મતદારો મતદાન કરશે, જેમાં 27,000 જેટલા યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ. ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં કુલ 1,802 જેટલા મતદાન મથક તૈયાર કરાયા. વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીની પણ તૈયારી કરાઈ. બનાસકાંઠામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ વીવીપેટ મશીન ફાળવાયા. જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઈવીએમ મશીન સહિત ચૂંટણી સામગ્રી ફાળવાઈ. બનાસકાંઠામાં 2,558 મતદાન મથક પર 10,000 જેટલો પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો. ભાવનગરમાં ચૂંટણી અંતર્ગત ઈવીએમ અને વીવીપેટ મશીન રવાના કરાયા. ભાવનગર બેઠક પરના 19 લાખ મતદારોના મતદાનની વ્યવસ્થા કરાઈ. ચૂંટણી સાહિત્યની સાથે મતદાન મથકો પર મેડિકલ કિટ સહિતની સામગ્રી પણ મોકલાઈ. પોલિંગ સ્ટાફ સાથે સુરક્ષાકર્મીઓ રવાના. સુરેન્દ્રનગરમાં ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી કરાઈ. સુરેન્દ્રનગર લોકસભાની બેઠકના 2136 બૂથો પર 2880 ઈવીએમ અને વીવીપેટ મશીનથી ચૂંટણી યોજાશે. ચૂંટણી અધિકારીઓની હાજરીમાં પોલિંગ સ્ટાફની સુરક્ષા વ્યવસ્થા સાથે રવાના થયા.
સુરત નવસારી લોકસભા બેઠક પર મતદાનને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. ઈવીએમ અને ચૂંટણી સામગ્રી સોંપવામાં આવી. ઉધનાની આર.એન. નાયક સ્કૂલમાં ઈવીએમની વહેંચણી. સુરત શહેરમાં 4266 પોલીસ જવાનો તૈનાત રહેશે. રાજકોટમાં પોલિંગ સ્ટાફને મતદાન સામગ્રીનું વિતરણ કરાયું. ચૂંટણીની તૈયારીઓ અને ઈવીએમ ફાળવણીની કલેક્ટરે ચૌધરી હાઈસ્કૂલ ખાતે લીધી મુલાકાત. રાજકોટ જિલ્લામાં 2000થી વધુ બૂથ પર 15000 કરતા વધારે કર્મચારીઓ ચૂંટણી કામગીરીની ફરજ નિભાવશે. અમદાવાદ જિલ્લામાં લોકસભા ચૂંટણી અંતર્ગત ઈવીએમ મશીન રવાના કરાયા. પોલિંગ સ્ટાફને ઈવીએમ, વીવીપેટ મશીન અને ચૂંટણી સાહિત્ય સાથે રવાના કરાયા. પોલિંગ ઓફિસરો ડિસ્પેચિંગ સેન્ટર પરથી ઈવીએમ મશીન અને સુરક્ષાકર્મીઓ સાથે રવાના થયા. પંચમહાલ જિલ્લામાં મતદાન માટે મોડલ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા, જેમાં 49 સખી મતદાન મથક અને 1 યુવા મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું. ગોધરા શહેર તેમજ અન્ય વિસ્તારોમાં તૈયાર કરાયેલા સખી મતદાન મથકનું સંપૂર્ણ સંચાલન મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. વડોદરામાં પ્રચાર પડઘમ શાંત થતાં જ ઉમેદવારો લોકોને મળી રહ્યા છે 1 to 1. ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું નિવેદન. આવતીકાલે મતદાન થશે. મતદારોમાં નિરુત્સાહ નથી. મતદારો સામેથી ફોન કરી વધુ મતદાન કરવાની આપી રહ્યા છે ખાતરી. નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત. કોંગ્રેસના લીગલ સેલે પોલીસ કમિશનરને કરી અરજી. નિલેશ કુંભાણીના ટેકેદારો સામે પણ કાર્યવાહીની માંગ. ખોટા સોગંદનામા મુદ્દે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસે અરજીમાં માંગ કરી. ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થવાની સાથે જ હવે ઉમેદવારનો ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો. બનાસકાંઠા લોકસભા બેઠક માટે પાલનપુર શહેરમાં ભાજપના ઉમેદવારે પ્રચાર કર્યો. ઢોલ સાથે ભાજપના ઉમેદવાર અને તેમના કાર્યકરો 5 લોકોની ટીમ બનાવી ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા. અમદાવાદમાં મતદાનના એક દિવસ પૂર્વે શક્તિસિંહ ગોહિલ ભગવાન રામના શરણે પહોંચ્યા. શાહપુરમાં 200 વર્ષ જૂના ઐતિહાસિક રામ મંદિરે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવારો સાથે દર્શન કર્યા. અમદાવાદના સૌથી પૌરાણિક મંદિર પૈકીનું એક છે રામજી મંદિર. પોરબંદર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો સહિતના કાર્યકરો સાથે જેતપુર શહેરમાં લોકસંપર્ક કર્યો. કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયથી લોકસંપર્ક શરૂ કર્યો. જેતપુર શહેરમાં તમામ દુકાનદારો તેમજ વેપારીઓને મળીને ડોર ટુ ડોર પ્રચાર કર્યો. સાથે જ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ઠેર ઠેર જગ્યાએ લોકોએ ફૂલહારથી લલિત વસોયાનું સ્વાગત પણ કર્યું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લોકશાહીના પર્વને લઈને લોકોને કરી અપીલ. પ્રથમવાર મતદાન કરનાર યુવાનોને મતાધિકારનો ઉપયોગ કરી દેશને વધુ મજબૂત કરવા અપીલ કરી. પહેલા કરતા હવે લોકોમાં મતદાનને લઈને જાગૃતિ આવી હોવાનું પણ સી.આર. પાટીલે જણાવ્યું. નિલેશ કુંભાણીને ધમકી મળી. કોંગ્રેસ મીડિયા સેલના કન્વીનર કલ્પેશ બારોટે આપી ખુલ્લી ધમકી. કહ્યું, નિલેશ કુંભાણી વોટ કરવા જશે તો તેને ગદ્દારીનું યોગ્ય વળતર આપવામાં આવશે. કલ્પેશ બારોટની ધમકીને લઈ અરાજકતાનો માહોલ. વડોદરા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે કર્યા ભીડભંજન હનુમાનના દર્શન. ભીડભંજન હનુમાન દાદાના લીધા આશીર્વાદ. દાદાને ફૂલનો હાર અર્પણ કરી પૂજા અર્ચના પણ કરી. અમરેલીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અમરેલી શહેરમાં જનસંપર્ક માટે નીકળ્યા. ભરત સુતરિયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયા વેપારીઓને મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમર પણ અમરેલીમાં જનસંપર્ક માટે પગપાળા નીકળ્યા. જેની ઠુમર અને દિલીપ સંઘાણી બંને અચાનક જ રોડ પર મળી ગયા. પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારે લલિત વસોયાએ નાગરિકોને કરી અપીલ. ગુજરાતના તમામ મતદારોએ અચૂકપણે મતદાન કરવા અપીલ કરી. લોકશાહીના અવસરને દીપાવવા માટે થઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લલિત વસોયાએ કરી અપીલ. અમદાવાદમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયા સમજવા વિદેશી ડેલિગેશન પધાર્યું. કિર્ગિસ્તાનના ડેલિગેશને ઈવીએમ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે સમગ્ર પ્રક્રિયાને સમજી મતદાનના માઇક્રો પ્લાનિંગ વિશે પણ સમજ મેળવી. પીએમ મોદીએ દુનિયાના લોકોને લોકશાહીના પર્વના અભ્યાસ માટે પધારવા કરી હતી અપીલ. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પાલનપુરમાં અનુસૂચિત જાતિના પ્રભુત્વવાળા વિસ્તારની લીધી મુલાકાત. રેખાબેન ચૌધરીએ કરી ખાટલા બેઠક. મહિલાઓએ શાલ ઓઢાડી કર્યું સ્વાગત. પરિવાર સાથે રેખાબેન ચૌધરીએ ભોજન પણ લીધું.
લોકસભા ચૂંટણીના મતદાન પહેલા નવસારી કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું। વોર્ડ નંબર 2 અને 6 ના કોંગ્રેસ હોદ્દેદારો ભાજપમાં જોડાયા। જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે 200થી વધુ કાર્યકરોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો। વડોદરામાં મતદાનના એક દિવસ પૂર્વે ભાજપના તાલુકા પંચાયતના સભ્યનું રાજીનામું। રૂપાલાના નિવેદન અને અણઘડના યુવાનને માર મારવા મુદ્દે આપ્યું રાજીનામું। વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અસર થવાનો દાવો। નાણાપ્રધાન કનુ દેસાઈના કોળી સમાજ પર ટિપ્પણીને લઈ કોળી સમાજમાં રોષ ફેલાયો। જસદણમાં કોળી સમાજે રોષ અને નારાજગીને લઈ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું। કોળી સમાજને ક્ષત્રિય સમાજે પણ સમર્થન આપી કનુ દેસાઈ માફી માંગે તેવી માંગ કરી। અમદાવાદના મતદારો માટે એએમટીએસે મોટી જાહેરાત કરી। મતદાન કરનાર વ્યક્તિ એએમટીએસમાં એક દિવસ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે। મતદાન કર્યા બાદ સહીનું નિશાન બતાવી મફત મુસાફરીનો લાભ મેળવી શકશે। વધુને વધુ લોકો મતદાન કરે તે માટે નિર્ણય જાહેર કરાયો। લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ડભોઈ ડેપોની 30 ઉપરાંત એસટી બસો ચૂંટણી કામગીરી માટે ફાળવાઈ। ડેપો દ્વારા 2 દિવસ ચૂંટણી કામગીરીમાં બસો ફાળવવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો। કાળઝાળ ગરમીમાં શેકાઈને મુસાફરોને બસની રાહ જોવી પડે છે। એમાં પણ બસ ફૂલ હોય તો લોકોને ખીચોખીચ ભરી દેવામાં આવે છે। બનાસકાંઠાના વડગામમાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો। પીવાનું પાણી ન મળતા આંબેડકર નગરની મહિલાઓએ ગ્રામ પંચાયતમાં માટલા ફોડ્યા। અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીની વ્યવસ્થા ન થતા હલ્લાબોલ કરી રોષ ઠાલવ્યો। દૂર દૂરથી પાણી ઉપાડીને લાવવા મજબૂર મહિલાઓ। આણંદના દહેવાણ ગામમાં મહિલાને વીજ કરંટ લાગતા મોત। નગોજી વિસ્તારની ઘટના। મહિલા બાજરી કાપવા માટે મજૂરીએ ગઈ હતી। ખેતરમાં રહેલી ફેન્સિંગમાં ઝટકા મશીનમાં મૂકવામાં આવ્યો હતો વીજ કરંટ, જેનાથી મહિલાનું મોત। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। દ્વારકાના ખંભાળિયામાં મહિલાએ એસટી બસ પર ફેંક્યો પથ્થર। બસ પર પથ્થર ફેંકી મહિલા પોતાના 2 બાળકોને છોડીને નાસી ગઈ। ડ્રાઈવર અને કંડક્ટરે જાણ કરતા અધિકારીઓ સ્થળ પર આવ્યા। મુસાફરોને અન્ય બસમાં બેસાડી રવાના કરવામાં આવ્યા। પોલીસે શરૂ કરી તપાસ। ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને હાઈકોર્ટ તરફથી મળી મોટી રાહત। અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો। સત્યની શોધમાં તપાસ એજન્સી અને પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યું હોવાનું હાઈકોર્ટનું મત। આણંદના ઉમરેઠ શહેરમાં તસ્કરો બેફામ બન્યા। ઓડ ચોકડી પાસે આવેલી નમકીન એજન્સી અને જીમાર્ટ મોલના તાળા તૂટ્યા। ચોરોએ કોઈ મોટી રકમ ન મળતા સીસીટીવી કેમેરામાં ડીવીઆર લઈ ફરાર। અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ પાસે ફાયરિંગનો બનાવ। બુલેટ પર આવેલા 4 શખ્સોએ કર્યું ફાયરિંગ। વિશ્વજીત નામના શખ્સે છોકરાને માર મારતા છોકરાનો પિતા અને અન્ય શખ્સોએ વિશ્વજીત સાથે કર્યો ઝઘડો। ઘટનામાં 2 લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા। સુરતના ઓલપાડના પિંજરત ગામે કારમાં લાગી આગ। ભારે ગરમી વચ્ચે કારમાં આગ લાગી। ચાલુ કારમાં આકસ્મિક આગ લાગતા દોડધામ। કારમાં સવાર 2 લોકોનો બચાવ। બનાવમાં કાર સંપૂર્ણ બળીને ખાખ। ખેડા જિલ્લા કલેક્ટર કચેરીમાં મોડી રાત્રે લાગી આગ। કચેરીના બીજા માળે અચાનક આગ લાગતા અફરાતફરી। રૂમમાં રાખવામાં આવેલા કાગળો સહિત અન્ય માલસામાન બળીને ખાખ। ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ। આગ લાગવાનું કારણ અકબંધ।